મારા છોકરાને ઈ લોકો ગાડીની નીચે ઉતરે છે, જોવે છે કે મારી ગાડીને કઈ ડેમેજ નથી થયું ને, પણ આવા ધકધક તડકામાં મારો છોકરો લોહી લેવાન લટપટની હાલત રોડ ઉપર પડ્યો હતો અને છોકરાને જોયો નહીં. 20 મિનિટ ક્યાં ઉભા રહ્યા પણ મારા છોકરાને ઉપાડ્યો નહીં. માણસે છે ને એની માણસાઈ મૂકી દીધી. પોલીસનો જરાય સપોર્ટ નથી. જો પોલીસનો સપોર્ટ હોય તો આ બધું થાય જ. ડ્રાઈવર ત્યારે બદલે સીસીટીવી ફૂટેજમાં દેખાય છે, પાછળથી એક વ્યક્તિ આવે છે, આગળ બે છોકરા એક ડ્રાઇવિંગ સીટમાં બેઠો હોય છે, એક સાઈડમાં બેઠો હોય છે, એ ઉતરીને ઓલી બાજુ જાય છે, બીજી ગાડી આવે છે, એ બે છોકરા બીજી ગાડીમાં બેસીને વયા જાય છે. ન્યાય જોઈ છે મારે. શું ઘટના બની હતી? એક્સિડન્ટ થયું તો ઉલારીને વયા ગયા, એમને પડ્યો છે મારા બાબાને, પણ કોઈ લેતું નથી અને ડ્રાઈવર બદલી જાય છે, બધું કરે છે. આ એની માનસાઈ છે ગરીબ માણસને હેરાન કરવાની. અહીંયા 8-8 દિવસથી હોય પારી માથે બેઠું, કોઈ આવીને કોઈ નથી રહ્યું. પોલીસ વાળા એની જેબ ભરે છે. આ કઈ માણસા છે? પોલીસ ની વાત કરું છું, પોલીસ ની માણસાઈ છે, જેબ ભરે છે એની. તમે પોલીસ સ્ટેશન જતા તમને શું કે તમે? હું ગઈ જ નથી કે હું અહીંયા જ છું, હું ઘરે નહોતી જતી, હું અહીંયા જઈએ બેઠી બધા કરતા હતા, એના બેન ને બધા કરતા હતા, હું ક્યાંય જાતી જ નહોતી. શું માંગણી છે તમારી? મારે ન્યાય જોઈ છે, બીજું મારે કઈ નથી. શું નામ પહેલા? મારું નામ ક્રિશ મેર. હું પરાગ ગોહિલ ને મેં 21 તારીખે બપોરે 3:30 મેં એને ફોન કર્યો, ભાઈ તું ક્યાં છો એમ, મિત્ર તરીકે. તો એમાં ત્યાં કોઈ જ્યાં એક્સિડન્ટ થયું ત્યાંથી કોઈકે ફોન રિસીવ કર્યો, ભાઈ આ તમે જેને કોલ કરો છો એ ભાઈ નું એક્સિડન્ટ થયેલું. મને ત્યાં એમ લાગ્યું કે ભાઈ નાનું મોટું લાગ્યું હશે, ચોલાણું હશે. તો હું ત્યાં પહોંચ્યો તો ભાઈ આખા રોડ વચ્ચે બરબપોરના તડકે ઊંધા પાટ પડેલા હતા આખા. એને ના કોઈ ઉપાડવાનો ટાઈમ ના કાંઈ હતું એને. પછી મેં મારા સ્ટાફે એમ કીધું કે શેઠ આને આપણે લઈ જાવ, સાહેબ ક્રિશભાઈ આને આપણે લઈ જવા પડશે હોસ્પિટલે, તમે આ એમ્બ્યુલન્સ ની રાહ જોયા વગર આપણે આને હોસ્પિટલ. એ દેડો મેં ગાડીમાં નાખીને જલ્દી એને જેટલું સ્પીડમાં બને એટલું અમે એને સિવિલ લઈ ગયા. ત્યાં બિચારો 2 થી 3 કલાક હેરાન થયો. ભાઈ ત્યાંથી અમે દોશી હોસ્પિટલ, ત્યાં કોઈ નિર્ય સર્જન હતા નહીં, ત્યાંથી અમે વોકાટ લઈ આવ્યા. અત્યારે વોકાટમાં સારવાર ચાલે છે. અત્યારે ડોક્ટર એમ કહે છે કે ભાઈ એનો બ્રેન ડેડ થઈ ગયો છે, ચાન્સીસ બહુ એટલે બહુ જ ઓછા છે. એમાં ઘટના કોઈ કરી આઈડિયા નથી, કેમ કે એમાં બાબા હોટલના ઓનર, પછી રાજેશભાઈ દવે, પછી જસ્મીનભાઈ દવે, તેમના કોકના જ ઘરના હોય સદીએ એવું અમને લાગે છે. અને ડ્રાઈવરે ચેન્જ કરી નાખ્યો. પોલીસે અમને એ જ કીધું કે ભાઈ તમને નો ખબર પડે, તમે તમારું કામ કરો, અમારું કામ છે, તમને આમાં ના વધારે ખબર પડે ને એવી રીતના અમને કીધું. અમને અમારા મોટા ભાઈને એસપી ચૌહાણ સાહેબ, એસપી ચૌહાણ ને હજી નિલેશ ચાવડા કરીને, નિલેશ ચાવડા રાઇટર છે ત્યાં, એમ કેતા કે વધારે બોલતો ને તને ન ખબર પડે, બાકી વધારે બોલીશ તો તને બીજા કેસમાં ફિટ કર. ધમકાવતા નહોતા. એ લોકોનો વારંવાર ફોન આવે છે કે ભાઈ એકવાર બેસીને આપણે સમાધાન કરીએ. અમે ખાલી એટલું કીધું ભાઈ તમારે જે બને સારું એને ન્યાય અપાવો, કે આપણે એકવાર એના માટે મળીને આમ ને તેમને એવી રીતના ફોન આવે. અમારે જેટલું બને ને એટલું અમે અમારી રીતના પ્રયાસ કરી છે કે બધે વાત પહોંચે. અમારી માંગ એટલે